નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મીરાબાઈનું એક ભજન લઈશું. મીરાબાઈએ કહ્યું છે કે દવ લાગ્યો રે ડુંગરીએ અમે સૂરે કરીએ, હાલવા જઈએ તો અમે હાલી ન શકીએ, અને બેસી રે જઈએ તો અમે બળી મરીએ. દવ લાગ્યો રે ડુંગરીએ અમે સૂરે કરીએ. હવે જે દવ એટલે દાવાનળ, પ્રચંડ અગ્નિ. તો જ્યાં સુધી આપણે જોઈએ છીએ કે એક ચિનગારી હોય, ચિનગારી એમથી નાની જ હોય. માની લો કે આપણે દિવાસળી બાકસમાંથી આમ દિવાસળી સળગાવી, એ ચિનગારી નાની જ હોય. એ ચિનગારીને આપણે ફૂંક મારીએ તો ઓલવાઈ જાય. પણ જો એ જ ચિનગારી દવ બની જાય, એ જ ચિનગારી મહાન દાવાનળ બની જાય, અને એ જ ચિનગારીમાંથી પ્રચંડ અગ્નિનું સ્વરૂપ ધારણ કરી લે, તો પછી એ અગ્નિમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. તો પછી દવના સંસારિક તરીકે આપણે જોઈએ તો સંતોએ દવના ઘણા પ્રકાર કીધા છે. દવ એટલે અગ્નિ, અગ્નિ એટલે જ્વાળા, જેને જ્વાળામુખી કહે છે, જેને દાવાનળ કહે છે. દાવાનળને આપણે દવ કહીએ છીએ, અગ્નિ કહીએ છીએ. તો પહેલાં તો આ સંસારમાં આપણે જોઈએ તો સંસારની અગ્નિ. હવે સંસારની અગ્નિ કઈ છે કે જે માણસો સંસારમાં રહીને ભક્તિ કરી રહ્યા છે, એને સંસારના મેણા ટાણા સહન કરવા પડે છે. કોઈ એના વિરુદ્ધમાં આમ બોલે, કોઈ એના વિરુદ્ધમાં આમ બોલે, કોઈ સંસારની દૃષ્ટિમાં એની કિંમત ન હોય, કોઈ એને બોલાવે નહીં, કોઈ એને પાગલ સમજી બેસે, કોઈ એને ગાંડો સમજી બેસે. અને વાત પણ સાચી છે કે જે સંતોનો માર્ગ છે ને એ ગાંડાની વણઝાર છે. એટલે જ કહ્યું છે, ગાંડાની વણઝાર જુઓ ભાઈ, ગાંડાની વણઝાર, જેનો કહેતો ન આવે પાર, જુઓ ભાઈ ગાંડાની વણઝાર. તો એક દવ છે, એક અગ્નિ છે. અને દવ એ સંતો માટે જે દવ છે, દવ એટલે કે અગ્નિ, અને જે અગ્નિમાં સંસારની મેણા ટાણાની અગ્નિમાં જે સંતો શેકાઈ ગયા છે, સંસારની મેણા ટાણાની ભઠ્ઠીમાં જે સંતો તપી ગયા છે, અને એમાંથી એ લોકોના અંદરથી જે વિષય વાસનાનો કચરો બળી ગયો છે, અને એ જ શુદ્ધ સોનું બની ગયા છે, એમને જ નિખાર આવ્યો છે. બીજો દવ છે કે આદિ વ્યાધિને ઉપાધિ, જે ચિંત્યાનો દવ આપણે કહીએ છીએ. જે દવ માણસના મગજમાં લાગે છે. આપણે માની લો કે આપણે સ્થિર થઈને બેઠા છીએ, આપણે આનંદમાં બેઠા છીએ, આપણા માથે કોઈ ટેન્શન નથી, આપણે સુખ શાંતિથી બેઠા છીએ, અને એવા ટાઈમે આપણને એવા સમાચાર મળે કે તમારા જે આપણું જે પ્રિય પાત્ર હોય એનું અમુક જગ્યાએ એક્સિડન્ટ થઈ ગયું છે, અમુક જગ્યાએ એનું મૃત્યુ થયું છે, અને એ પછી જે એ દવ લાગે છે. હવે એ દવ એટલે ચિંત્યાનો દવ છે. તો એ ચિંત્યાનો દવ, એમાં તમારું બધું જ ખોવાઈ જાય છે. એમાં તમે ચિંત્યા દૂર બની જાઓ છો, તમારું મગજ ગરમ લાય જેવું થઈ જાય છે, તમને કંઈ શુદ્ધ બુદ્ધ રહેતી નથી, તમે બેભાન થઈ જાઓ છો, અને એ દવની અગ્નિમાં તમે બળી રહ્યા છો. તો હવે એ અગ્નિ એવી છે કે તમને કંઈ સૂઝવા જ ન દે. અને તમે વાત જુઓ, જે સંતો છે એ માનું રૂપ છે. અને આપણે જોઈએ કે એક ઘરમાં આગ લાગી હોય, એક ઘરમાં દવ લાગ્યો હોય, તો એ ઘરની અંદર પોતાના બાળકો જો ઘરમાં રહી ગયા હોય, તો તમે વિચાર કરો, એ બાળકોને બચાવવા માટે મા અસંખ્ય પ્રયત્નો કરતી હોય, એ મા પોતે દવમાં પડવા માટે તૈયાર હોય, અને એ જ મા બાળકોનો હાથ પકડીને દવની બહાર એટલે કે અગ્નિની બહાર ખેંચવા માટે તૈયાર હોય. પરંતુ એમ છતાં જો બાળકો જ માનો હાથ ન પકડે અને દવમાં શેકાઈ જાય,
એમાં માનો કોઈ દોષ નથી. એમાં જે સંસારનો દવ છે, જે આદિ વ્યાધિ ઉપાધિનો દવ છે, જે વિષય વાસનાનો દવ છે, અને આ દવમાં પૂરેપૂરું જગત શેકાઈ ગયું છે. અને એ જગત શેકાઈ ગયું છે તો સંતો આ જે સંસારી જે માણસો છે અને જે અગ્નિમાં બળી રહ્યા છે એને બહાર કાઢવા માટે અસંખ્ય પ્રયત્ન કરી રહ્યા છે. કે સંત એટલે ગુરુ એટલે માં, સંત એટલે માં. માં બાળકને જન્મ આપે, પણ જન્મ આપીને માં બાળકને હાલો ગાય, એની લોરી સુનાવે અને બાળકને સુવડાવી દે. પણ સંત એક એવી માં છે, સંતને ખબર છે કે આ સંસારની અંદર આદિ વ્યાધિ ઉપાધિનો દવ લાગેલો છે અને આ અગ્નિમાં આ બાળકો શેકાઈ રહ્યા છે, તો લાવો હું એને બહાર કાઢું. તો એક આ સંસારનો દવ છે, અને બીજો જે દવ છે એ વિરહની વેદના. વિરહની વેદનાને પણ દવ જ કહેવાય છે. તો માની લો કે તમારે કોઈ એવી કન્યા સાથે તમારે સંબંધ થઈ ગયો, તમારે એનાથી સંબંધ બંધાઈ ગયો, અને એને તમને અમુક સમયે તમને કહ્યું કે તમે આ જગ્યાએ આવજો, હું આ જગ્યાએ તમને 5 વાગે મળીશ. તો હવે એને 5 વાગે તમને મળવાનું આમ કહી દીધું એને તો, પરંતુ તમે એ જગ્યાએ 1 કલાક વહેલા પહોંચી જવાના, તમે 4 વાગે પહોંચી જવાના. અને 4 વાગ્યા પછી તમે વારંવાર ઘડિયાળમાં જોશો કે હજુ સમય જતો નથી, 4 ને 4:15 પરાણે થયા, અને જેમ જેમ 5 વાગ્યાનો સમય નજીક આવતો જશે એમ તમારા અંદર એક વિરહની વેદના ઉત્પન્ન થશે. હજુ કેમ ના આવી, હજુ કેમ ના આવી, હજુ કેમ ના આવી, હજુ કેમ ના આવી. અને જ્યાં બરાબર 5 વાગ્યાને ઉપર 5 મિનિટ ચાલવા માંડે એટલે પછી તમે વિરહની અગ્નિમાં તમે બળી જવાના. તમને કોઈ પણ પ્રકારનું ભાન નહીં રહે. તો એ વિરહનો દવ છે. જે આદિ વ્યાધિનો દવ લાગે છે એ મગજમાં લાગે છે, અને જે વિરહની વેદના છે એનો દવ લાગે છે. તો એ આદિ વ્યાધિના દવમાં જે ડુંગર છે એને મગજને ડુંગર કહે છે, કે એનો દવ ડુંગરીય લાગે છે, એટલે મગજને આપણે ડુંગર સમજી લેવાનો છે. અને જે વિરહની વેદના છે એનો જે દવ લાગે છે એને હૃદયનો ડુંગર માની લેવાનો છે, કે હૃદયના ડુંગર ઉપર એ દવ લાગી રહ્યો છે. અને વિચાર તો કરો કે તમે જે મિલન, જેને આપણે પિયુ મિલન કહીએ છીએ, અને પિયુ મિલનનો જે સમય જે આપણને આપ્યો, એ પિયુ મિલન જો સમયે મિલન ન થાય તો વિરહની વેદનામાં એ સ્ત્રી હોય કે પછી પુરુષ હોય, એ બંને ત્યાં ઝૂરી મરે છે. અને એ દવ એવો હોય છે શીતળ દવ. બહારની અગ્નિ એ આપણને બહારથી બાળે છે, પણ જે અંદરની અગ્નિ છે, જે વિરહની અગ્નિ છે, વિરહની વેદના છે, વિરહની આગ છે, એ આપણા હૃદયને બાળી નાખે છે. અને એ વાત તો તમે રવા દો, પણ જેને વિરહની વેદના લાગી ગઈ હોય, જેના હૃદયમાં વિરહ હોય, જેના હૃદયમાં તડપ હોય, અને તમે જુઓ એવા તો અસંખ્ય દાખલાઓ છે કે એ માણસનું જે મૃત્યુ થયું છે તો એનું આખું શરીર અગ્નિમાં બળી જાય છે, પરંતુ ફક્ત એનું હૃદય એ અગ્નિમાં બળી શકતું નથી. હવે અહીંયા મીરાબાઈનું કહેવું શું છે? મીરાબાઈ આપણને 2 દવ કહે છે. એક સંસારનો દવ, આદિ વ્યાધિ ઉપાધિનો દવ. હવે આ સંસારના દવમાં આપણે ચાલી શકતા નથી. તમે વિચાર કરો, તમે જો સંસારિક જીવન જીવશો તમને બહુ વાંધો નહીં આવે, પણ તમે જ્યારે સાધુ બનવા જશો, તમે સંત બનવા જશો, તમે ભક્ત બનવા જશો, એટલે આ સંસાર રૂપી દવ છે, આ આદિ વ્યાધિ ઉપાધિનો દવ છે, આ જે વિષય વાસનાનો દવ છે, એ તમને ભક્તિ માર્ગ પર ચાલવા જ નહીં દે. એમાં તમારે કેટલાય પ્રકારના વિઘ્ન તમને નાખી દેશે, કેટલાય પ્રકારની રૂકાવટો નાખી દેશે, કેટલાય પ્રકારના તમને ત્યાં આવરણ તમારી ઉપર આવી જશે, પણ તમને ચાલવા નહીં દે. તમે ચાલશો
તો જ તમને આ દવની ખબર પડશે. તમે જો ભક્તિના માર્ગે નહીં ચાલો, સંતના માર્ગે નહીં ચાલો, ભક્તિના તમે શિષ્યના માર્ગે નહીં ચાલો તો વાંધો નહીં આવે, પણ તમે ચાલશો તો તમને આ દવને જાણી શકશો કે સંસારનો દવ શું છે. સંસારના દવમાં તમે ચાલી શકતા નથી. એટલે જ મીરાબાઈ કહે છે કે ચાલીએ તો અમે ચાલી શકતા નથી અને બેસી રહીએ તો અમે બળી જઈએ છીએ. એનો અર્થ થાય છે કે તમે જો વિષય વાસનાઓના દવમાં બેસી રહ્યા તમે અને તમે ભક્તિના માર્ગ ઉપર ચાલ્યા જ નથી, તમે સંતના માર્ગ ઉપર ચાલ્યા જ નથી, તમે સત્ય કર્મના માર્ગ ઉપર ચાલ્યા જ નથી, તો તમે શું છે કે આ વિષય વાસનાનો દવ છે એ આપણા પૂરા જીવનને બાળીને ભસ્મ કરી દેશે. કારણ કે આપણો જન્મથી લઈને આપણું 70-80 વર્ષનું જે આયુષ્ય આપ્યું છે એ આયુષ્ય આ વિષય વાસનાના દવમાં બળીને ભસ્મ થઈ જાય છે. અને છેલ્લે પછી કહેવાય છે કે કોલસા આપણી પાસે રાખ જ આવે છે, અને રાખ એટલે કે પાપ. આપણે કર્મમાં બંધાઈ જઈએ છીએ. આપણે વિષય વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, દ્વૈતભાવ, આ બધા દવમાં આપણે બંધાઈ જઈએ છીએ. જો બેસી જઈએ તો બંધાઈ જઈએ છીએ, અને ધીરે ધીરે ચાલવાની કોશિશ કરીએ તો ધીરે ધીરે ચાલી શકીએ છીએ, અને ધીરે ધીરે રસ્તો પાર પણ પડી જાય છે. પરંતુ આપણે ચાલવાની કોશિશ કરતા જ નથી, એટલે આપણામાં બેસી રહીએ, અને બેસી રહેવાથી આપણું જીવનરૂપી આપણું જીવન આ દવમાં બળી રહ્યું છે. બીજા નંબરે કે જેને વિરહની વેદના, કે જેને પરમાત્મા સાથે એક તાર થઈ ગયો, જેને તમારા ઈષ્ટદેવ સાથે એક તાર થઈ ગયો, મીરાને કૃષ્ણ સાથે એક તાર થઈ ગયો, તો જ્યાં સુધી મીરા કૃષ્ણના દર્શન ન કરે ત્યાં સુધી મીરા દીવાની બનીને રહેતી હતી. મીરાના હૃદયમાં દવ લાગ્યો હતો. હવે એક જોયું કે આપણે મૂલાધાર ચક્ર, આપણે સાધનામાં બેઠાને આપણે મૂલાધાર ચક્રને આપણે જીતી લીધું, મૂલાધાર ચક્રને આપણે જાણી લીધું. એટલે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે આપણે ધીરે ધીરે ઉપર ઉઠ્યા, અને આપણી જે સુરતા છે એ શબ્દ તરફ આગળ વધી. હવે શબ્દ તરફ આગળ વધી એટલે શું થશે તમે વિચાર કરો. હવે આને આપણે સરળ ભાષામાં સમજવું હોય તો કૃષ્ણએ બંસરી કેમ લીધી? આ દવ એ બંસરી છે. હવે બંસરીની જે ધૂન છે એ એટલી બધી મીઠી છે, એટલી બધી સુરીલી છે, અને એ બંસરીની ધૂન કહેવાય છે કે દેખનદારે કોઈ આ દલમોય જણન જણ જન જાલેરી વાળગે, બિનારે મુખે મોરલી બજાવે, બિનાએ દાંડીએ નોબત વાગે. હવે બિના મુખે મોરલી એટલે બંસરી વાગે છે. હવે અહીંયા આ બંસરીનો જે દવ છે, વિરહનો દવ છે, એ શું થાય છે કે જેને આપણે અનહદનાદ કહીએ છીએ. અને એ અનહદનાદમાં જ્યારે બંસરીનો આપણે ધૂન સાંભળીએ છીએ, બંસરીનો અવાજ સાંભળીએ છીએ, તો એ બંસરીનો અવાજ થોડી વાર માટે તમારી અંદર આવે છે, અને થોડી વાર માટે આવીને થોડી વાર માટે પછી એ ગાયબ થઈ જાય છે. હવે જ્યારે અવાજ આવે છે ત્યારે તમે એના રંગમાં રંગાઈ જાઓ છો, પરંતુ જ્યારે બંસરીનો અવાજ ગાયબ થઈ જાય છે ત્યારે પછી કોઈ પણ સાધુ હોય કે સંત હોય કે ફકીર હોય કે મૌલવી હોય, પણ જેના અંદર બંસરીનો નાદ શરૂ થઈ ગયો, જેને બંસરીની ધૂન સાંભળી લીધી, અને એની જો બંસરીની ધૂન અંદર સંતાઈ જાય, રમત કરે તમારી સાથે, અને એ રમત કરીને બંસરીની ધૂન સાંભળી તમે બંધ થઈ જાય તમારાથી, તો પછી તમે વિરહની વેદનામાં તડપી મરો છો. તમને કંઈ ભાન રહેતું નથી. તમારું હૃદય પડે છે, તમારું હૃદય ઝંખના કરે છે કે ક્યારે બંસરીનો ધૂન આવીને ક્યારે સાંભળી લો, તમે પાગલ બની જાઓ છો. અને હવે આ દવ એવો છે કે જે હૃદયનો દવ છે, જે હવે આ દવમાં પણ તમે ચાલી શકતા નથી. કારણ કે આ વિરહની વેદના જ એક એવી છે કે એમાં તમે શુદ્ધ બુદ્ધ કે ભાન તમે ખોઈ બેસો છો. આપણે જો કે મીરાબાઈ નાચ્યા છે, તો આ મીરાબાઈને દરેક સંતો નાચ્યા છે. તો કોઈ પણ સંતોના ઇતિહાસ જુઓ, એ કોઈ નૃત્ય શાળામાં એ નૃત્ય શીખવા ગયા નહોતા, પણ અંદરથી જે નૃત્ય ઓટોમેટિક ઉત્પન્ન થઈ ગયું છે.
તો હવે એ જે નૃત્ય ઉત્પન્ન થઈ ગયું છે એ જ આ દવનો માર્ગ હશે. હવે જે નૃત્ય થઈ ગયું છે એ જ વિરહની વેદના છે, અને એ વેદનામાં શરીરમાં એક કંપન આવે છે, અને જે કંપન આવે છે એ કંપન એટલું બધું તીવ્ર હોય છે કે જેમ ડુંગર ઉપર દવ લાગ્યો હોય. હવે આપણે કહીએ કે મીરાબાઈએ એવું કેમ કહ્યું કે ધરતી ઉપર દવ લાગ્યો, એવું કેમ ના બોલ્યા? એ ડુંગર ઉપર દવ લાગે એવું કેમ બોલ્યા? કારણ કે ધરતી ઉપર જો દવ લાગે તો એ દવને પસરાતા થોડી વાર લાગે છે, પણ જો આખો ડુંગર જ દવથી લાગી ગયો હોય, આખા ડુંગરમાં જ દવ ફેલાઈ ગયો હોય, તો એ ડુંગરનો દવ જે ઉપરથી જે આવતા પવનો છે એ પવનોની સાથે સાથે એ દવ દૂરને દૂર સુધી ફેલાઈ જાય છે. એમ જ્યાં સુધી આપણી સુરતા, જેટલી આપણી સુરતા ઉપર ચડી હોય, જે સુરતા આપણે ધીરે ધીરે મૂળાધારથી એક એક ચક્રને પાર કરતી કરતી સુરતા આગળ જતી હોય, અને જેટલી સુરતા આગળ જાય ત્યાં પછી જો બંસરીની ધૂન આવે અને બંસરીનો અનહદનાદમાં આપણે જે વિરહની વેદના આવે, અને એ વેદના એટલી તીવ્ર હોય છે કે એ વેદનામાં પૂરું અસ્તિત્વ બળીને ભસ્મ થઈ જાય છે. એ વેદનામાં અસ્તિત્વ એટલે તમે ખુદ બચતા નથી, તમારી 5 કર્મેન્દ્રિયો બચતી નથી, તમારી 5 જ્ઞાનેન્દ્રિયો બચતી નથી, તમારું 4 અંતકારણ બચતું નથી, તમારો ધર્મ બચતો નથી, તમારું શરીર બચતું નથી, તમારું નામ રૂપ અને ગુણ એ પણ બચતું નથી. બધું ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે. અને એટલે જ મીરાબાઈએ કીધું છે કે દવ લાગ્યો રે ડુંગરીએ, હવે શું રે કરવું? અને જેને જેને દવ લાગ્યો છે એની વિરહની વેદના તમે જુઓ. સંતોને હવે આ વિરહની વેદના એવી છે કે માણસ જે બહારની જે મગજનો દવ લાગ્યો છે, કે જે બહારના સંસારનો દવ છે, આદિ વ્યાધિ ઉપાધિનો દવ છે, એ વિરહની વેદનામાં માણસ પાગલ થઈ જાય છે. અને તમે વિચાર કરો કે જે આદિ વ્યાધિને ઉપાધિનો જેને દવ લાગ્યો છે એ પાગલ ગમે તે બોલશે, એને બેહોશ થઈ જશે. પણ જેને વિરહની વેદનાનો દવ લાગ્યો છે એ પણ પાગલ જ થઈ જાય છે, એ પાગલ પ્રેમી થઈ જાય છે. પણ એ જે બોલશે એ સત્ય જ બોલશે, કારણ કે એના ઉપરથી જે આવરણ આવી રહેશે, જે શબ્દ આવી છે, જે ધૂન આવી રહી છે, અને એ જ ધૂન માણસને સત્ય તરફ ખેંચી રહી છે, અને ત્યાં જ ચુંબકીય તત્વ થાય છે. અને એ ચુંબકીય તત્વના કારણે ધીરે ધીરે એક ચિનગારી એ દાવાનળમાં ફરી જાય છે, અને જ્યાં હૃદયની અંદર દાવાનળ પ્રગટ થાય છે ત્યાં તમારું મન પણ શૂન્ય થઈ જાય છે. તમારું મન, બુદ્ધિ ને ચિત્ત, અહંકાર આ બધું શૂન્ય થઈ જાય છે. તમારી 5 જ્ઞાનેન્દ્રિયો પણ શૂન્ય થઈ જાય છે, તમારી 5 કર્મેન્દ્રિયો પણ શૂન્ય થઈ જાય છે. કહેવાનો મતલબ બધું બળીને ભસ્મ થઈ જાય છે. તમારી અંદર વિષય, વાસના કે રાગ, દેશ, કામ, ક્રોધ કશું જ આ દવમાં બસતું નથી, બધું જ બળીને ભસ્મ થઈ જાય છે. એટલે મીરાબાઈએ આપણને 2 ડુંગરા બતાવ્યા છે. એક આપણા મનનો ડુંગરો, જેમાં સંસારનો દવ લાગ્યો છે, જેમાં આદિ વ્યાધિ ઉપાધિનો દવ લાગ્યો છે, જેમાં ચિંતાનો દવ લાગ્યો છે. અને બીજો ડુંગરો આપણને બતાવ્યો છે કે હૃદયનો ડુંગરો, એ હૃદયના ડુંગરામાં વિરહનો દવ લાગ્યો છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.